આજે અમે આપને બોટાદ જિલ્લાના એક એવા ગામની વેદના જણાવીશું કે જ્યાં 50 વર્ષ જૂના અને જર્જરિત પુલો સ્થાનિક રહીશો માટે મોટો ચિંતાનો વિષય બન્યા છે। ગઢડા તાલુકાના લીંબાડી ગામે ઘેલો નદી પર આવેલા આ પુલો ક્યારે તૂટી પડશે તે કહી શકાય તેમ નથી, છતાં હજારો લોકો દરરોજ જીવના જોખમે તેના પરથી પસાર થવા મજબૂર છે। બોટાદના લીંબાડી ગામે આવેલા આ બંને પુલની હાલત અત્યંત દયનીય છે। પુલ નીચેના ભાગેથી પોપડા ખરી રહ્યા છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે। પુલ પરનો રસ્તો પણ એટલો બિસ્માર છે કે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ પુલની સ્થિતિ એકદમ જર્જરિત અને 50 વર્ષ જૂનો પુલ છે, એટલે એકદમ સાંકડો છે અને દયનીય સ્થિતિમાં બની ગયો। હા, એકદમ ગાબડા પડી ગયા છે અને જર્જરિત છે। ભવિષ્યમાં એક મોટી દુર્ઘટના ન બને એટલા માટે અમારી માંગણી છે કે સરકારમાં કે વહેલી તકે સારો અને નવો પુલ બનાવવાનો। આ પુલો માત્ર જર્જરિત જ નથી પરંતુ અત્યંત સાંકડા પણ છે। જ્યારે બે વાહનો સામસામે આવે છે ત્યારે પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે, જે અકસ્માતનું મોટું કારણ બને છે। દરરોજ મોટી સંખ્યામાં નાના મોટા વાહનો આ જર્જરિત પુલ પરથી પસાર થાય છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે। સ્થિતિ તો સાહેબ એવી છે કે હવે માણસ ક્યારે મરે એનું નક્કી નથી। હેઠે ગાબડા પડી ગયા છે, નીચે હવે કંઈ પાણી છે જોવા જવાતું નહીં, નાય પડી જ ગયા ગાબડા। લીંબાડી અને ઇતરિયા ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાગૃત નાગરિકો દ્વારા આ પુલના સમારકામ અથવા નવા પુલના નિર્માણ માટે તંત્રને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ દુર્ભાગ્યવશ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। બંને બ્રિજ અત્યારે એટલા ખરાબ છે કે નીચે સળિયા દેખાય છે પુલની નીચેના ભાગમાં, અને એકદમ પોપડા પડી ગયેલા છે અને એકદમ સાંકડા પુલ છે। ગામ લોકોને ડર છે કે વડોદરા જેવી કોઈ મોટી દુર્ઘટના અહીં ન બને। આથી લીંબાડી અને ઇતરિયા ગામના લોકો તાત્કાલિક ધોરણે નવો અને પહોળો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાડી ગામ ખાતે આવેલો બ્રિજ કે જે બ્રિજ કહી શકાય કે 50 વર્ષ પહેલાં આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, ત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ આ લીંબાડી ગામનો બ્રિજ છે, ત્યારે કહી શકાય કે ગઢડા તાલુકાના ઇતરિયા અને લીંબાડી ગામથી ગઢડા બોટાદ તેમજ જસદણ જવા માટેનો મુખ્ય રસ્તો આ લીંબાડી ગામ પાસે આવેલો છે અને કહી શકાય કે 50 વર્ષ જૂનો આ બ્રિજ આવેલો છે। આ બ્રિજ એકદમ સાંકડો બનાવવામાં આવ્યો છે તેમજ જર્જરિત હાલતમાં છે, જેને લઈ બ્રિજને નવો બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બ્રિજની નીચે કહી શકાય કે પોપડા પણ પડી ગયા છે, સરિયા પણ નીકળી ગયા છે। ત્યારે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં હાલ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ બ્રિજ નવો બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ।